નમસ્કાર દર્શક મિત્રો, નજર ડોઝની સાથે હું છું ડૉક્ટર ચતુર. આપણે આવ્યા છીએ આમરણ 24માં. આવા જ ચમત્કારિક રોકડિયા હનુમાનજી મહારાજ જે જીરાગઢ બિરાજે છે. આવો જાણીએ એમનો ઇતિહાસ અને શું છે અહીંની વૈવિધ્ય સુવિધાઓ. મંદિરનો ઇતિહાસથી ચાલુ કરો. આ હનુમાનજી છે સદગુરુ નિર્દોષાન સ્વામીએ પ્રતિષ્ઠા કરેલી, તદ્રુપાન સ્વામીની આરતી પ્રથમ ઉતારેલી. લગભગ અંદાજે 170 વર્ષ પહેલા આ જીરાગઢમાં હનુમાનજીની સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરેલી. અને તે પછી સમય જૂનું આ મંદિર જૂનું આખું થયું. તે પછી ચરાડવાથી ગોપાલચંદ શાસ્ત્રી સ્વામીએ નવું મંદિર બંધાવ્યું. અને ત્યારે હનુમાનજીની મૂર્તિને અહીંયાથી બીજી જગ્યાએ સ્થાપના કરવાની હતી. એમાંથી પછી ત્યાંથી શું મૂર્તિનો જે પગનો ભાગ રહ્યો એ ખંડિત થઈ ગયેલો. પછી શાસ્ત્ર પ્રમાણે એ મૂર્તિ ચાલે નહીં. બધા બ્રાહ્મણોની સલાહ અને બધા મોટા સંતોની કે આપણે આ મૂર્તિને હવે શું કરવું, તો બધા ગામના બધા ભેગા થઈને કે આપણે સમુદ્રમાં વિસર્જન કરી મૂર્તિનું. એટલે અહીંયાથી મૂર્તિને મહા મુસીબતે ગાડામાં, કારણ કે આખી આ જૂની જગ્યાએ સદગુરુ ગોપાલ નિર્દોષાન સ્વામી પધરાવેલી ને એ જ જગ્યાએ મૂર્તિ અત્યારે છે એમ જ છે અત્યારે. પછી મૂર્તિનો ભાગ ખંડિત થયો એટલે અહીંયાથી સમુદ્રમાં લઈ જવા ગાડામાં અહીંયાથી લઈ ગયા. ત્યારે બાલંબા અહીંયાથી 10 કિલોમીટર આગળ બાલંબા ગામ છે. તે બાલંબાના ગામ પર ત્યાં આખો ગાડાનો ધરો ભાંગી ગયો. એટલે મૂર્તિ આગળ ખસે નહીં, પાછળ આવે. વળી ત્યાં સમયાંતરે લગભગ ઓછામાં ઓછા નહીં હોય તો 3 મહિના સુધી ત્યાં તળાવની પાર સુધી ઉપર એમને મૂર્તિ પડી રહી. પછી વળી ગામના એમ થયું કે આપણે સમુદ્રમાં વિસર્જન કરીએ. પછી ટ્રક, ત્યારે ઓલા જૂના જમાનામાં ઓલા મીઠાના ટ્રક આવતા, એ ટ્રકમાં મહા મુસીબત ગામના બાલંબાના જીરાગઢના 2 ગામના માણસો તેને ચડાવી મૂર્તિને. પછી ત્યાં લઈ જાવ તો ટ્રક આગળ ન હાલે, પાછળ હાલે. પછી ટ્રક વાળાએ કે આ મૂર્તિ કે હું નહીં લઈ જઈ શકું. પછી પાછું ત્યાં ઉતાર્યું અને પાછું જે ભાંગેલું ગાડું હતું એમાં પાછી વાજતે ગાજતે મૂર્તિ જીરાગઢ લઈ આવ્યા. વળી એમ થયું કે આપણે આ મૂર્તિ છે ને આપણે આજી નદીમાં પધરાવી. આપણે અરે ગામના પાદરથી આજી નદીના કાંઠો આ મૂર્તિ નો ઉતરી શકી. પાછી વળી વાજતે ગાજતે દરવાજામાં, જે આપણે અહીંયા પેલા આ દરવાજો હતો આખો, એ દરવાજા પાસે જે જગ્યાએ સદગુરુ નિર્દોષાન સ્વામી પ્રતિષ્ઠા કરેલી એ જ જગ્યાએ પાછી મૂર્તિનું સ્થાપન થયું. પછી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે એની પ્રતિષ્ઠા પુનઃ પ્રતિષ્ઠા કરી. અને અત્યારે આ ગામ આખું આજે 4 નંબરનો જે ડેમ થયો એમાં ડૂબમાં જાય છે. એટલે અહીંયાથી બધું લગભગ મોટા ભાગનું ગામને સ્થળાંતર કરી અને નવા ગામ તમે આવ્યા ત્યાં સ્વામિનારાયણ મંદિર ને ત્યાં છે હનુમાનજી આના જગ્યાએ છે. અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. બાકી બીજા જે સરકારી વર્ષમાં ક્યારે ક્યારે ઉત્સવ ઉજવાય, તિથિ હોય કે મંદિર, આપણે કારતક સુદ પૂનમના આપણે નવા મંદિરનો પાટોત્સવ આવે ત્યારે ઉત્સવ હોય છે. પછી આપણે કાળી ચૌદશ ને દિવસે મારુતિ યજ્ઞ હોય, હનુમાન જયંતિ ને દિવસે હોય છે. અને વર્ષમાં એકવાર વૈશાખ મહિનાની ઉનાળાની સિઝનમાં દર વર્ષે આચાર્ય મહારાજ પધારે ધર્મકુળ, આખું ધર્મકુળ. અને અહીંયાથી 3 દિવસનો હોય કે 5 દિવસનો પ્રોગ્રામ હોય છે. અને રોજ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. માગસર મહિનાનો શનિવાર એટલે 600 માણસનું રસોડું થાય. અને ઓમ ડેલી તમે આવો એટલે સવારે 11 વાગ્યાથી લઈ અને બપોરે 3 વાગ્યા સુધી બધા ગમે એ આવ્યો હોય, ગમે એ જ્ઞાતિનો હોય, કોઈ બી હોય, બધાને પ્રસાદ મળે. અહીંયા આવવું હોય તો માની લો કે આ સરનામું કે કયા રસ્તેથી કયા જિલ્લામાંથી. આમ તમે રાજકોટ થી આવો તો ધ્રોલ થઈને 35 કિલોમીટર થાય. અને આ મોરબી થઈને આવો તો આમરણ થઈને આવો તો એ 50 કિલોમીટર જેવું થાય. એટલે મોરબી થઈને આવાય. અને આમ રાજકોટ થઈને આવો ધ્રોલ થી 35 કિલોમીટર. ધ્રોલ સુધી ગમે ત્યારે વાહનમાં આવો. રાજકોટ થી ધ્રોલ આવો, ધ્રોલ થી સીધું અહીંયાથી કંડલા નેશનલ હાઈવે આવે. કેટલા વર્ષ જૂનું આ મંદિર છે ને ઇતિહાસ? આ 250 વર્ષ જૂનું મંદિર છે. સદગુરુ નિર્દોષાન સ્વામી એટલે બ્રહ્માનંદ સ્વામીના મુખ્ય શિષ્ય ગણાય. કે આપણે જે મૂડીમાં હવેલી એને બંધાવેલી એ સ્વામીએ પ્રતિષ્ઠા કરેલી. અને તદ્રુપાન સ્વામી આને પ્રતિષ્ઠાની આરતી ત્યારે ઉતારેલી. તે પછી કેશવ પ્રસાદજી મહારાજે પાછી પ્રતિષ્ઠા કરી. કારણ કે ત્યારે શું આચાર્ય મહારાજ બધા મોટા ભાગે આવતા નહીં. કારણ કે આપણે શું આવે ત્યારે અત્યારે વાહનની સુવિધા નહોતી કાંઈ બી. એટલે એ અરસામાં આ બાજુ નીકળતા ત્યારે પ્રતિષ્ઠા એને કરેલી. દિવસ દરમિયાન આરતી પૂજા ક્યાં સમય થાય? સવારમાં 6:30 વાગે આરતી હોય, સાંજે 6 વાગે, અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે 6 વાગે આરતી હોય છે. બાકી તો અહીંયા શું આપણે જેવી કે કુદરતી આપદા હોય ત્યારે મંદિર તરફથી રાહતકારી એટલું થાય છે. ફૂડ પેકેટ હોય, કાંઈ તે કાંઈ ધરતીકંપમાં ઓલા ટેન્ટમાં વિતરણ ને આ તેની પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. અને કાયમ અન્નક્ષેત્ર 365 દિવસ ચાલુ છે. તમે
અહીંયા સેવા કરી રહ્યા છો તો દર્શનાર્થીઓ ક્યાં ક્યાં દર્શન કરવા આવતા હોય મહત્વનું? દર્શનાર્થીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, જેવા કે પૂના, મુંબઈ, સુરત અને આખા ગુજરાતથી લગભગ મોટા ભાગે, અને હવે તો કારણ કે વિદેશથી ને પણ એટલા યાત્રીઓ આવે છે. કચ્છ વાળા જે કચ્છથી દ્વારકા જતા હોય લગભગ બધા દર્શન કરીને અહીંયા પ્રસાદ લઈ અને પછી આગળ પ્રયાણ કરે. બોલ જય સ્વામિનારાયણ, જય રોકડી હનુમાન. જ્યાં મિત્રો તો આ તમે જોઈ રહ્યા હતા આજી ડેમ 4 જે આવેલો છે જીરાગઢ ગામે, એના કિનારે બિરાજમાન જીરાગઢ ગામમાં જે જૂનું ગામ આવેલું છે ત્યાં જ બિરાજમાન રોકડિયા હનુમાનજી મહારાજનો ઇતિહાસ. અને આ ઇતિહાસ અને લોકવાયકાઓ આવી જ દંતકથાઓને આધારિત હોય છે. અને અહીંયા ઇતિહાસ છુપાવીને આવા જ અનેક મંદિરો ગુજરાતના ખૂણે ખૂણે, દેશના ખૂણે ખૂણે છે. આવા જ ઇતિહાસો જોવા માટે, આવી જ વાતો જોવા માટે નજર રોજને લાઇક, શેર અને ફોલો કરો. આભાર મિત્રો.